ભરૂચ શહેરના બિસ્માર રસ્તાઓથી વ્યથિત નગરજનો દ્વારા નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો। પીપુડી વગાડી વિરોધ વ્યક્ત કર્યો। રસ્તા દુરસ્ત નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી। ભરૂચ શહેરમાં બિસ્માર બનેલા માર્ગોને લઈ વ્યથિત નગરજનોએ આજે નગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ મચાવ્યો। નગરજનોએ નગરપાલિકા કચેરી ખાતે નગરના બિસ્માર બનેલ રસ્તાઓ બાબતે પીપુડી વગાડી વિરોધ વ્યક્ત કર્યો। નગરજનો દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી કે મહમ્મદપુરા બાયપાસ સહિતના મોટાભાગના વિસ્તારોમાં રસ્તા પર મોટા ખાડાઓ પડી ગયા છે। ખરેખર તો રસ્તાઓ બિસ્માર બની જતા નવા બનાવવાની જરૂર છે, છતાં તેના પર ખાડા પૂરી રિપેરિંગ કરવાની કામગીરી પણ નથી થતી। તેને લઈ વ્યથિત નગરજનોએ આજે નગરપાલિકા ખાતે વિરોધ પ્રદર્શિત કરી રસ્તાઓ સુધારવા માંગ કરી હતી। રજૂઆતમાં જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા જેવા અધિકારીઓ જે વિસ્તારમાં રહે છે ત્યાંના રસ્તા પણ બિસ્માર બની ગયા છે। રજૂઆતમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીને પણ અનુરોધ કરી બિસ્માર રસ્તાઓ બાબતે યોગ્ય પગલાં લેવા માંગ કરવામાં આવી હતી। વધુમાં જણાવ્યું હતું કે નગરપાલિકાને નાગરિકો નિયમિત વેરાઓ ચૂકવે છે, ત્યારે નગરપાલિકાઓ રસ્તાઓ જેવી સુવિધા બાબતે કેમ આંખ આડા કાન કરે છે। જો થોડા સમયમાં નગરજનો રસ્તાઓ દુરસ્ત નહીં થાય તો નગરજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, વિરલ ગોહિલ, ભરૂચ।